ચેપ્ટર 8 માં આપણે આગળ વધીએ 8.4 નો પહેલો દાખલો છે sin a sec a અને tan a ને cot a ના પદોમાં ફેરવો ત્રિકોણમિતિય નિત્યસમ આપણે તૈયાર કર્યા છે તો બધાના એકબીજા પર આધાર છે અને મોટા ભાગે જે 6 ગુણોત્તર છે એ બધાનો sin અને cos પર તો ખાસ આધાર છે બરાબર જેમ કે tan a બરાબર sin a upon cos a cot a બરાબર cos a upon sin a sec a બરાબર 1 upon cos a cosec a बराबर 1 upon sin a बराबर तो tan a cot a દરેકનો આધાર sin અને cos પર છે અને sin અને cos એકબીજા સાથે સંબંધ કેવી રીતે રાખે છે તો sin square a cos square 1 આપણે દરેકને cot a માં ફેરવવાના છે આની વેલ્યુ cot a પ્રમાણે કેટલી આની વેલ્યુ cot a પ્રમાણે કેટલી આની વેલ્યુ cot a પ્રમાણે કેટલી તો એમાં આપણે tan a 1 upon cot a બરાબર તો એક તો મળી ગયું હવે આપણે sin a ને મેળવવાનું છે sin a ને cot a ના સ્વરૂપમાં બરાબર તો sin a 1 upon cosec a થશે sin a 1 upon cosec a 1 plus cot square a cosec square a છે બરાબર 1 plus cot square a cosec square a છે આપણે અહીંયા જોશું કે cosec square a is equal to 1 plus cot square a માટે cosec a is equal to under root 1 plus cot square a થશે તો cosec a ની જગ્યાએ આપણે આ રીતે લખી શકશું તો માટે sin a is equal to 1 upon under root 1 plus cot square a એટલે sin a જે છે એને cot a સ્વરૂપમાં આપણે લખ્યું હવે sec a ને આપણે લખવાનું છે બરાબર તો sec square a minus tan square a is equal to 1 આવું સૂત્ર આપણે તૈયાર કર્યું છે બરાબર તો એના પરથી sec square a is equal to 1 plus tan square a થશે બરાબર તો માટે આપણે sec a ને cot a ના માં ફેરવવાનું છે આપણે sec square a is equal to 1 plus tan square a લખીએ 1 plus tan square तो 1 plus 1 upon cot square a થશે બરાબર cot square નો 1 જોડે ગુણાકાર એટલે cot square a plus 1 છેદમાં થઈ જશે cot square a આ આપણને મળ્યું છે sec square a ને બદલે આપણે મેળવવાનું છે sec a બરાબર તો ડાબી બાજુ આપણે વર્ગમૂળ કર્યું તો અંશ અને છેદ બંને બાજુ વર્ગમૂળ કરશું આપણે અંશનું વર્ગમૂળ અંડર રૂટ થશે cot square a plus 1 અને છેદમાં cot square છે તો એનું વર્ગમૂળ થઈ જશે cot a તો sec a ને પણ આપણે cot સ્વરૂપમાં મેળવી લીધું tan a sin a અને sec a ત્રણેયને cot a પદોમાં દર્શાવી દીધું નિત્યસમ બરાબર તૈયાર કરજો બીજો દાખલો છે ખૂણા a ના બધા જ ત્રિકોણમિતિ ગુણોત્તરને sec a ના પદોમાં દર્શાવો sec a ટોટલ 6 ગુણોત્તર છે sin cos tan cot sec cosec તો એમાંથી બધાને sec સ્વરૂપમાં ફેરવવાનું છે એટલે sin cos tan cot અને cosec પાંચે પાંચની વેલ્યુ sec પર આધારિત હોય એવી આપણે મેળવવાની છે sec ની જગ્યાએ બીજી કોઈ પણ વસ્તુ લખીને આપણે પ્રશ્ન પૂછી શકીએ ઓકે સૌથી પહેલા તો આપણે sec a છે તો આપણે સારી રીતે જાણીએ છીએ કે sec a અને cos a બે એકબીજાના વ્યસ્ત છે બરાબર તો cos a આપણને પહેલા જ મળી જશે પહેલું જ મળી જશે cos a 1 upon sec a પહેલું મળી ગયું આપણે પાંચ મેળવવાના છે એમાંથી એક મળી ગયું sec a પર આધારિત cos a ની વેલ્યુ હવે sin square a 1 minus cos square a આ સૂત્ર આપણને ખબર છે sin square a is equal to 1 minus cos square a તો બરાબર 1 minus cos square a છે તો 1 upon sec square a થઈ જશે cos a is equal to 1 upon sec a તો cos square a is equal to 1 upon sec square a થશે આનું સાદુરૂપ આપણે આનો એક જોડે ગુણાકાર sec square a minus 1 છેદમાં sec square a
આપણને મળી કિંમત sin સ્ક્વેર a આપણે લેવાનું છે sin a તો બંને બાજુ આપણે વર્ગમૂળ કરશું તો આનું વર્ગમૂળ થશે sin a અંશનું તો વર્ગમૂળ અંડર રૂટ આવી જશે sec સ્ક્વેર a -1 અને છેદમાં sec સ્ક્વેર a નું થઈ જશે sec a બરાબર તો આ આપણને બીજી વેલ્યુ મળી ગઈ બરાબર હવે ત્રીજી વેલ્યુ આપણને cosec a છે એ sin a નો વ્યસ્ત છે તો માટે cosec a આનો વ્યસ્ત છે એટલે આનો વ્યસ્ત થઈ જશે sec a છેદમાં અંડર રૂટ sec સ્ક્વેર a -1 થઈ જશે રાઈટ તો આપણને ત્રીજી વેલ્યુ મળી ગઈ થર્ડ વેલ્યુ હવે ચોથી અને પાંચમી આપણે tan અને cot ને sec સ્વરૂપમાં મેળવવાના છે તો આપણે સારી રીતે જાણીએ છીએ કે 1 + tan સ્ક્વેર a = sec સ્ક્વેર આ સૂત્ર તો માટે tan સ્ક્વેર a = sec સ્ક્વેર a -1 થઈ જશે પ્લસ 1 સામે જઈને માઈનસ થઈ જશે માટે tan a આપણે tan a મેળવવાના છે આ બાજુ વર્ગમૂળ કરશું તો આ બાજુ પણ વર્ગમૂળ થશે અને અંડર રૂટ sec સ્ક્વેર a -1 થઈ જશે બરાબર આનું વર્ગમૂળ ના નીકળે જેમ કે ખાસ ધ્યાન આપજો x વર્ગ વત્તા y વર્ગ હોય એનું વર્ગમૂળ કાઢવું હોય તો એનું વર્ગમૂળ થશે આ રીતે x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર બરાબર અંડર રૂટ x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર આનું વર્ગમૂળ x પ્લસ y ના થાય ખોટું પડે બરાબર x પ્લસ y કોનું વર્ગમૂળ થાય તો વર્ગમૂળમાં x વર્ગ વત્તા 2xy વત્તા y વર્ગ હોય તો એનું વર્ગમૂળ x વત્તા y થાય ખાસ ધ્યાન રાખજો આપણે ગોલ્ડન મેથડ પૂર્ણાંક ત્રિપદી ની એક વિડિયો મૂકેલો છે તો પૂર્ણાંક ત્રિપદી ખૂબ કિંમતી સમજૂતી છે બેઝ છે ગણિતનું કોમર્સ હોય કે સાયન્સ હોય તો એમાં આપણે ઉપયોગી થઈ જશે એટલે આનું વર્ગમૂળ આપણે કાઢવું છે તો આનું વર્ગમૂળ નહીં નીકળે બરાબર જેમ છેદ રાખી અને અંડર રૂટ કરવાનું થશે હવે આપણે મળી ગઈ ચોથી રકમ મળી ગઈ tan a ની વેલ્યુ મળી ગઈ હવે cot a જે છે cot a = તો 1/tan a છે તો 1/√ sec સ્ક્વેર a -1 થઈ જશે તો આપણને cot a પણ મળી ગયા પાંચમી વેલ્યુ પણ મળી ગઈ sec પર આધારિત તો cos a = 1/sec a sin a = √sec સ્ક્વેર a -1/sec a cosec a = sec a પણ √sec સ્ક્વેર a -1 tan a = √sec સ્ક્વેર a -1 અને cot a = 1/√sec સ્ક્વેર a -1 થઈ જશે તો બધા જ વેલ્યુ sec a પર આધારિત મેળવી લીધા ખૂણા એના બધા ત્રિકોણમિતિય ગુણોત્તરને sin a પદમાં ગોઠવો cos a પદમાં ગોઠવો cosec a માં ગોઠવો એવી રીતે આપણે પૂછી શકીએ સરસ દાખલો છે ધ્યાનથી ગણો 1 + tan સ્ક્વેર a બરાબર sec સ્ક્વેર a માટે tan સ્ક્વેર = sec સ્ક્વેર a -1 થશે અને બંને બાજુ વર્ગમૂળ કર્યું આપણે એટલે tan a = √sec સ્ક્વેર a -1 થઈ જશે પહેલી વેલ્યુ છે cos a = 1/sec a એટલે મળી ગયા ડાયરેક્ટ sin સ્ક્વેર = 1 - cos સ્ક્વેર a બરાબર 1 - 1/sec સ્ક્વેર a થશે cos a ની વેલ્યુ મૂકી આપણે અને એનું સાદરૂપ આપણે આપ્યું cos sec સ્ક્વેર a -1 અને છેદમાં sec સ્ક્વેર a sin સ્ક્વેર a મળી ગયા એનું વર્ગમૂળ કર્યું sin a એટલે આપણને sin a ની sec a પર આધારિત કિંમત મળી ગઈ ઓકે દાખલા નંબર 3 છે કિંમત શોધો sin સ્ક્વેર 63 sin સ્ક્વેર 27 આપણે સૂત્ર ઘણા બધા ભાગમાં શીખ્યા છે 8મા ચેપ્ટરના એમાં એક 6 સૂત્રનો સમૂહ છે કે sin θ = cos 90 - θ એટલે કે sin 10 = cos 80 થશે 90 - 10 90 - θ θ 10 છે
sin 20 બરાબર cos 70 થશે, sin 50 બરાબર 90 ઓછા 50 એટલે cos 40 થઈ જશે. તો એવા 6 સૂત્ર હતા. sin θ બરાબર cos 90 minus θ, cos θ બરાબર sin 90 minus θ, tan θ બરાબર cot 90 minus θ, cot θ બરાબર tan 90 minus θ, sec θ બરાબર cosec 90 minus θ અને cosec θ બરાબર sec 90 minus θ. હવે sin 63 અંશ વત્તા sin સ્ક્વેર છે એને આપણે cos માં ફેરવી નાખશું. cos સ્ક્વેર તો 90 minus θ થશે. θ અહીંયા 27 છે. સેમ અહીંયા cos સ્ક્વેર છે એને એમને રાખીએ 17 અંશ. આને આપણે cos નું sin તો sin સ્ક્વેર અંશમાં 90 અંશ ઓછા 73 અંશ. sin સ્ક્વેર 63 અંશ વત્તા cos સ્ક્વેર 90 ઓછા 20 એટલે 70 એમાંથી 7 બાદ કરીએ તો 63 એટલે આપણે આવીને 63 અંશ. cos સ્ક્વેર 17 અંશ વત્તા sin સ્ક્વેર 90 ઓછા 70 એટલે 20 બીજા 3 બાદ કરો એટલે 17 તો આમાં પણ થઈ ગયા 17 અંશ. હવે sin સ્ક્વેર થીટા આપણને સૂત્ર ખ્યાલ છે કે sin સ્ક્વેર થીટા વત્તા cos સ્ક્વેર થીટા બરાબર 1 બરાબર એટલે થીટા સરખા હોવા જોઈએ. તો sin સ્ક્વેર 24 વત્તા cos સ્ક્વેર 24 હંમેશા 1 થાય એટલે આ 63 અને cos સ્ક્વેર 63 એ થશે 1. cos સ્ક્વેર 17 વત્તા sin સ્ક્વેર 17 તો થશે 1 અને આપણને એની કિંમત મળી 1. ઘણી બધી જગ્યાએ વેલ્યુ 1 થાય છે. જેમ કે sec સ્ક્વેર થીટા માઈનસ cosec સ્ક્વેર થીટા બરાબર 1, cosec સ્ક્વેર થીટા માઈનસ sec સ્ક્વેર થીટા માઈનસ tan સ્ક્વેર થીટા બરાબર 1, cosec સ્ક્વેર થીટા માઈનસ cot સ્ક્વેર થીટા બરાબર 1, tan થીટા ગુણ્યા cot થીટા બરાબર 1, sin થીટા ગુણ્યા cosec થીટા બરાબર 1, cos થીટા ગુણ્યા sec થીટા બરાબર 1. તો ઘણી બધી જગ્યાએ 1 થાય છે. એ સિવાય ખૂણામાં sin 90 બરાબર 1, cosec 90 બરાબર 1, cos 0 બરાબર 1, sec 0 બરાબર 1 બરાબર. તો એવી રીતે 1 ઘણી બધી જગ્યાએ આમાં વેલ્યુ 1 થઈ જાય છે. tan થીટા ગુણ્યા cot થીટા બરાબર 1 એમાં ગુણ્યા છે tan થીટા ગુણ્યા cot થીટા બરાબર 1 છે અને આમાં sin સ્ક્વેર થીટા વત્તા cos સ્ક્વેર થીટા બરાબર 1 છે. બીજો દાખલો એમાં કિંમત શોધવા જોઈએ. sin 25 અંશ cos નું આપણે કરશું sin તો આ થશે 90 ઓછા 65 અંશ વત્તા cos 25 એને એમને રાખ્યું તો sin નું કરીએ આપણે cos કૌંસમાં 90 ઓછા 65 અંશ બરાબર sin 25 અંશ ગુણ્યા sin 25 અંશ વત્તા cos 25 અંશ ગુણ્યા cos 25 અંશ બરાબર sin ગુણ્યા sin એટલે sin સ્ક્વેર થઈ જશે 25 અંશ વત્તા cos ગુણ્યા cos એટલે થઈ જશે cos સ્ક્વેર 25 અંશ. તો આમાં પણ sin સ્ક્વેર થીટા વત્તા cos સ્ક્વેર થીટા સેમ છે તો આની પણ વેલ્યુ થઈ જશે 1. બરાબર sin 25 ગુણ્યા sin 25 એટલે sin સ્ક્વેર 25. તો આ રીતે કિંમત શોધવામાં જુદી જુદી રકમો આપણને હોય. આપણે જે સૂત્રો છે અને સાદી ગણતરી છે દરેકની કિંમત શોધવાની રહે. અને પછી છેલ્લો દાખલો છે લાસ્ટ ચોથો આપણે જોઈએ. આ દાખલો પ્રમાણમાં ઘણો સરળ છે. ચોથો દાખલો વિકલ્પ પસંદ કરીને લખવાના છે. એનાથી પહેલા આપણે સૂત્રો થોડા જોઈ લઈએ કે tan θ sin θ cos θ, cot θ cos θ sin θ, tan θ ગુણ્યા cot θ બરાબર 1. આમાં ત્રણ સૂત્રો છે. tan θ is equal 1 upon cot θ, cot θ is equal 1 upon tan θ. સમજાવવાનું પણ છે, બોલો પણ ત્યારે બધા બોલી જ જાવ તમે. sec θ ગુણ્યા cos θ બરાબર 1. આમાં પણ બીજા સૂત્ર છે sec θ is equal 1 upon cos θ is equal 1 upon sec θ.
જે બે સંખ્યાનો ગુણાકાર 1 થાય તે બે સંખ્યા પરસ્પર વ્યસ્ત સંખ્યાઓ કહેવાય. એટલે tan અને cot પરસ્પર વ્યસ્ત છે, sec અને cos પરસ્પર વ્યસ્ત છે. પછી જે cosec થીટા ગુણ્યા sin થીટા બરાબર 1. રાઈટ. હવે સ્ક્વેર વાળા ત્રણ સૂત્રો છે. એમાં પહેલું છે sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1. બીજું છે sec સ્ક્વેર થીટા માઈનસ tan સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1. આમાંથી પણ બે બીજા સૂત્રો બન્યા છે કે sin સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1 upon cos સ્ક્વેર થીટા, cos સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1 upon sin સ્ક્વેર થીટા. sec સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ માઈનસ છે, સામે જઈને પ્લસ થશે 1 પ્લસ tan સ્ક્વેર થીટા, અને tan સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ sec સ્ક્વેર થીટા માઈનસ 1 થશે. એના પછી છે cosec સ્ક્વેર થીટા માઈનસ cot સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1. તો આટલા મુખ્ય સૂત્રો છે. આ બધા સૂત્રો આપણને કડકડાટ હોવા જોઈએ. બરાબર. તો આ દાખલો છે એમાં પહેલું સ્ટેપ થશે 9 કોમન કાઢી બંનેમાંથી. તો sec સ્ક્વેર a માઈનસ tan સ્ક્વેર a બરાબર 9 કોન્સ્ટન્ટ થઈ જશે. sec સ્ક્વેર થીટા માઈનસ tan સ્ક્વેર થીટા, sec સ્ક્વેર થીટા માઈનસ tan સ્ક્વેર થીટા બરાબર 1 છે. એટલે sec સ્ક્વેર a માઈનસ tan સ્ક્વેર a બરાબર 1 થઈ જશે. બરાબર. 9 * 9 જવાબ થશે 9. વિકલ્પ ચેક કરો તો વિકલ્પ થશે p. 9 જવાબ આવશે. એના પછીનો બીજો દાખલો છે 1 + tan થીટા + sec થીટા 1 + cot થીટા - cosec થીટા. એનું આપણે સાદું પાડીએ તો 1 ની જગ્યાએ 1 લખીએ, પણ tan થીટા બરાબર લખાશે sin થીટા / cos થીટા વત્તા 1 / cos થીટા. રાઈટ. sec થીટા બરાબર cos થીટા સામે છે તો 1 / cos થીટા. સેમ આ બાજુ 1 + cot થીટા એટલે થશે cos થીટા / sin થીટા. ચાલો cot થીટા = cos / sin -1 / sin થીટા. હવે આ બેના છેદમાં તો cos થીટા છે. અહીંયા આપણે cos થીટા છેદમાં cos થીટા લખી શકાય 1 ની જગ્યાએ. cos ઉડી જાય તો 1 થઈ જાય. સેમ રીતે અહીંયા sin થીટા છેદમાં sin થીટા લખી શકાય. તો એ ત્રણેયના છેદમાં cos થીટા થઈ ગયું. તો 1 / cos થીટા કોમન નીકળી જશે. આમાં ત્રણેયના છેદમાં sin થીટા થઈ ગયું. તો એમાંથી આપણે કોમન કાઢશું sin થીટા. આગળ જ લખી નાખીએ. બરાબર. તો આમાં બાકી રહેશે cos થીટા વત્તા sin થીટા વત્તા 1. છેદમાંથી cos થીટા આગળ કોમન નીકળી ગયું. આમાંથી ત્રણેયના છેદમાંથી sin થીટા કોમન નીકળી ગયા. કૌંસમાં લખાશે sin થીટા વત્તા cos થીટા માઈનસ 1. હવે આ a + b અને a - b છે. બરાબર. એટલે 1 / cos થીટા ગુણ્યા sin થીટા કૌંસમાં a² - b² થશે. એટલે cos થીટા વત્તા sin થીટા હોલ સ્ક્વેર -1 થશે. આપણે એવું વિસ્તરણ શીખ્યા છે કે a + b ગુણ્યા a - b બરાબર a² - b². આવું આપણે શીખ્યા છે. x + 5 x - 5 તો x² - 25 થઈ જાય. બરાબર. એવી રીતે આ a + b a - b તો a² એટલે આનો વર્ગ -b² 1 નો વર્ગ એટલે થશે તો 1 થશે. હવે આનો વર્ગ આપણે કરશું તો sin² થીટા આપણે વિસ્તરણ આવું શીખ્યા છે a + b હોલ સ્ક્વેર બરાબર a² + 2ab + b². a + b નો સ્ક્વેર a² + 2ab + b². તેવી રીતે a + b આનો વર્ગ વત્તા 2 ગુણ્યા b નો ગુણાકાર વત્તા sin² થીટા થશે. એ સ્ટેપ આપણે લખીએ 1 / cos થીટા ગુણ્યા sin થીટા ગુણ્યા cos² થીટા વત્તા 2ab 2 ગુણ્યા આ ગુણ્યા 2 cos થીટા ગુણ્યા sin થીટા વત્તા b² એટલે sin² થીટા અને ઓછા 1. એક સ્ટેપ અહીંયા લખીએ આપણે. આ જેમ લખ્યું આપણે 1 / cos થીટા ગુણ્યા sin થીટા ગુણ્યા હવે cos² થીટા વત્તા sin² થીટા બરાબર 1 થશે. cos² થીટા વત્તા sin² થીટા બરાબર 1 ઓછા 1 એટલે 0 થઈ જશે. તો અહીંયા બાકી રહેશે માત્ર 2 cos થીટા ગુણ્યા sin થીટા. cos થીટા sin થીટા અંશછેદમાં ઉડી જશે. 2 કા 2 તો એનો જવાબ થશે 2. વિકલ્પ ચેક કરો 2 ક્યાં છે? વિકલ્પ આવશે C. આપણે જે કોર્સમાં નથી દાખલા નંબર 5 એમાં આ ટાઈપના જ ઘણા બધા દાખલાઓ છે અને એ બહુ ઇન્ટેલિજન્ટ દાખલાઓ છે.
તમે સાયન્સ લેશો તો એવા દાખલાથી તમારે શરૂ થશે, એવા અનેક દાખલાઓ હશે. સાયન્સ લેવાનું હોય તો દાખલા નંબર 5 ગણી લેવો. અપૂર્ણાંકમાં હંમેશા છેદ સરખા હોય તો જ સરવાળો કે બાદબાકી થઈ શકે. એટલે આપણે સાઇન થીટા અપન કોસ થીટા વત્તા 1 અપન કોસ થીટા છે, 2માં છેદમાં કોસ થીટા છે, તો પહેલું પદ 1 હતું, 1ની જગ્યાએ આપણે લખ્યું કોસ થીટા છેદમાં કોસ થીટા, બરાબર. એટલે ત્રણેયના છેદમાં કોસ થીટા થઈ ગયા, છેદ સરખા થઈ ગયા તો એક છેદ લખી અને અંશનો સરવાળો કે બાદબાકી થઈ શકે. ગુણાકાર હોય તો અંશ અને છેદ ઉડે, પણ સરવાળા બાદબાકીમાં છેદ સરખા હોય ત્યારે જ સરવાળા કે બાદબાકી અપૂર્ણાંકમાં થઈ શકે. જો છેદ સરખા ન હોય તો આપણે છેદ સરખા કરવા પડે, એટલે કે દરેકના છેદ લસાઅ જેટલા કરવા પડે. ત્રીજું પદ છે sec a plus tan a ગુણ્યા 1 minus sin a. sec એટલે 1 upon cos a, tan a એટલે sin upon cos a ગુણ્યા ચેન છે. હવે આ બે અપૂર્ણાંક છે, બંનેના છેદમાં cos a છે, તો એક છેદ લખી અંશનો આપણે સરવાળો કર્યો. 1 plus sin a ગુણ્યા 1 minus sin a, તો શું થશે? a square minus b square, આનો વર્ગ ઓછા આનો વર્ગ, 1 ઓછા sin square a. 1 minus sin square a નિત્ય સમ આપણને ખબર છે કે બરાબર થશે cos square a, બરાબર. sin square a plus cos square a બરાબર 1, તો sin square a બરાબર 1 minus cos square a થશે. એટલે 1 minus sin square a બરાબર cos square a લખશું આપણે, છેદમાં cos a, એક cos a ઉડી જશે અને બાકી રહેશે cos a, બરાબર. વિકલ્પ થશે D. sec a વત્તા tan a ગુણ્યા 1 minus sin a બરાબર થશે cos a. ત્રિકોણમિતિની જોડે જોડે આપણને વિસ્તરણ અને અવયવીકરણ એમાં સખત માસ્ટરી હોવી જોઈએ. તો સંકલન વિકલન આગળ આવે છે, એમાં પણ વિસ્તરણ અને અવયવીકરણ ખૂબ જરૂરી હોય છે. ખાસ કરીને એન્જિનિયરિંગના પહેલા બીજા સેમમાં જે મેથ્સ હોય છે એમાં સૌથી વધારે લોકો નપાસ થાય છે, કારણ કે લોકોના અવયવ વિસ્તરણ કાચા હોય છે, બરાબર. તો અવયવ વિસ્તરણ તમે તો 10મા ધોરણમાં છો, તો કોશિશ કરો કે જે સમય મળે 10મા ધોરણમાં જ્યારે જ્યારે આપણને આવી જરૂર પડે છે, બરાબર, 1 plus sin a 1 minus sin a, કારણ કે 7મા 8મા ધોરણથી વિસ્તરણ આવે છે, પણ આપણે અભ્યાસ પ્રત્યેની બેદરકારી, અભ્યાસમાં ઇન્ટરેસ્ટ ઓછો હોય, ભવિષ્ય જોરદાર બનાવવાનું અત્યારથી મગજમાં ન હોય, ઘણા બધા કારણોસર આપણું ગણિત કાચું રહી જાય છે. એટલે મા બાપ ફી ભર્યા કરે પણ જોયું વળતર મળે નહીં. વળતર મીન્સ કે તમારું બ્રેન જોયું તૈયાર થાય નહીં. તો અવયવ વિસ્તરણ ખૂબ ઉપયોગી છે. હવે છેલ્લો દાખલો, આપણે 8મું ચેપ્ટર પૂરું થશે આ દાખલા સાથે. 1 plus tan square a છેદમાં 1 plus cot square a. પહેલું આપણે સ્ટેપ લખશું, 1 plus tan square a છેદમાં 1 plus, હવે cot square a ની જગ્યાએ 1 upon tan square a લખી શકાય, કારણ કે cot a is equal to 1 upon tan a. એના પછીનું સ્ટેપ, તો અંશ જેમ છે એમ લખીએ આપણે, 1 plus tan square a છેદમાં આની જોડે ગુણાકાર વત્તા 1 અને છેદમાં tan square. છેદનો છેદ હંમેશા અંશમાં જાય, એટલે tan square a plus 1 અને છેદમાં tan square a થશે. આપણે અંશમાં જોઈને ગુણાકાર કરશે, એટલે અંશમાં જઈને થઈ જશે tan square a, બરાબર. તો 1 plus tan square a 1 plus tan square a બે સેમ છે, એટલે બંને શું થશે? ઉડી જશે અને સાદું થશે આનું tan square a, જે વિકલ્પ D માં આપેલો છે. આપણે અહીંયા પણ લખી શકાય છે tan square a, બરાબર. તો વિકલ્પ થશે D. તો આ સાથે આપણે 8મું ચેપ્ટર પૂરું કર્યું છે. ઉદાહરણના દાખલા જે ના સમજાય તે પૂછી શકો છો. બીજી જે શોર્ટ ક્વેશ્ચન છે એની આપણે પ્રેક્ટિસ કરશું. સૂત્રો ખાસ A to Z શરૂઆતથી કરીને એન્ડ સુધીના સૂત્રો બરાબર તૈયાર કરો. વિસ્તરણ અવયવ ઘણા બધા ચેપ્ટર્સમાં આવે છે, આમાં પણ આવે છે, એટલે વિસ્તરણ અવયવની બધી જ મેથડ્સ બરાબર તૈયાર કરો.
ઓકે, ઓલ ધ બેસ્ટ.